મિત્રો દેશમાં એચએમપીવી વાયરસના કેસમાં વધારો જોવા મળે છે। મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર જોઈશું આમાં, તેમજ શું આ કોરોના જેવો ભયંકર રોગ બની શકે છે મિત્રો, તેમજ ખેડૂતો માટે કૃષિ ભાવ પંચે ટેકાના ભાવ નક્કી કર્યા છે। તો તમામ સમાચાર આજે આપણે આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો લાઈક કોમેન્ટ ને આગળ શેર જરૂરથી કરી દેજો। ચાલો મિત્રો જોઈએ મહત્વના સમાચાર, મહત્વના ન્યૂઝ। તો મિત્રો ચીનના વાયરસ એચએમપીવી ના હવે ભારતમાં કેસ સામે આવી રહ્યા છે। મિત્રો ગુજરાતમાં એચએમપીવી વાયરસનો બીજો કેસ સામે આવ્યો છે। મિત્રો અમદાવાદ પછી પ્રાંતિજમાં એચએમપીવી વાયરસનો કેસ સામે આવ્યો છે મિત્રો। તેમજ વાત કરીએ મિત્રો તો એચએમપીવી વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ નોંધાયો છે। હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં 8 વર્ષનું બાળક સારવાર હેઠળ છે મિત્રો। પ્રાંતિજ તાલુકાના ગામનું બાળક સારવાર હેઠળ છે મિત્રો। બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં એચએમપીવી વાયરસનો કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। તેમજ વાત કરીએ મિત્રો તો દેશમાં એચએમપીવી વાયરસના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે મિત્રો। કર્ણાટક, ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં પણ એચએમપીવી વાયરસના કેસ સામે આવ્યા છે। નાગપુર બાદ મુંબઈમાં વધુ એક કેસ નોંધાયો છે। મુંબઈના પવઈની હીરાનંદાની હોસ્પિટલમાં એચએમપીવીનો મામલો સામે આવ્યો છે। અહીં 6 મહિનાની બાળકીમાં વાયરસના લક્ષણ જોવા મળ્યા છે। તેમજ આગળ વાત કરીશું મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર છે મિત્રો। ગાંધીનગર સચિવાલય ખાતે ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે તે માટે ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી છે। આ બેઠકમાં કૃષિ જણસીના ટેકાના ભાવો રાજ્ય કૃષિ ભાવ પંચે નક્કી કર્યા છે। સચિવાલય ખાતે ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે તે માટે ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ખેડૂત પ્રતિનિધિ, રાજ્યના કૃષિ ખાતાના અધિકારીઓ અને કૃષિ નિષ્ણાંતો હાજર રહ્યા હતા। કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં ટેકાના ભાવોને લઈને રાજ્ય ભાવ પંચની બેઠક મળી હતી। કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠકમાં કૃષિ જણસીના ટેકાના ભાવો રાજ્ય કૃષિ ભાવ પંચે નક્કી કર્યા છે। તેમજ મિત્રો રાજ્ય કૃષિ ભાવ પંચ દ્વારા ટેકાના નક્કી કરાયેલા ભાવો કેન્દ્ર સરકારમાં ભલામણ માટે મોકલવામાં આવશે। કપાસના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3000ની ભલામણ કરાઈ છે। બાજરીના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3500ની ભલામણ કરાઈ છે। જુવારના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5600ની ભલામણ કરાઈ છે। મકાઈના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 4550ની ભલામણ કરાઈ છે। તુવેરના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 9100ની ભલામણ કરાઈ છે। તો તમામ આપણે ભાવ જોઈએ તો એનું લિસ્ટ કંઈક આવું છે, તમે જોઈ શકો છો। તો મિત્રો ટેકાના ભાવે રાજ્ય સરકારની કેન્દ્રને ભલામણ કંઈક આ મુજબ કરાઈ છે મિત્રો। કપાસના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3000ની ભલામણ કરાઈ છે। તેમજ મિત્રો બાજરીના પ્રતિ ક્વિન્ટલના રૂપિયા 3500ની ભલામણ કરાઈ છે મિત્રો। જુવારના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5600ની ભલામણ કરાઈ છે। તેમજ મકાઈના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 4550ની ભલામણ કરાઈ છે। તુવેરના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 9100ની ભલામણ કરાઈ છે। મગના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 9700, તેમજ અડદના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 9500, મગફળીના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 8600, તલના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 12000ની ભલામણ કરવામાં આવી છે। તેમજ ભાવપંચની બેઠક બાદ કૃષિ મંત્રીએ જણાવ્યું કે ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર ચિંતિત છે। નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તેવું આયોજન કરાયું છે। ખેડૂતોને પૂરતો ટેકાનો ભાવ મળી રહે તેવો કેન્દ્ર સરકાર પ્રયત્ન કરે છે। તો હવે આ ભલામણ તો કરી દીધી છે, પણ હવે શું સરકાર આ ટેકાના ભાવ જાહેર કરે છે કે નહીં તે જ જોવાનું રહ્યું મિત્રો। અને મિત્રો આ તો મોઢે તો બોલાય અને કાગળ પર લખી દેવાય, પરંતુ શું આ સરકાર જાહેર કરે ત્યારે જ કહેવાય કે જાહેર કર્યા ટેકાના ભાવ આટલા। તો શું મિત્રો આ ન્યૂઝ તમને કેવા લાગ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ચાલો હવે મળીએ કોઈ નવી માહિતી સાથે, નવા ન્યૂઝ સાથે। ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ।